નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 પાઠ 6 ગુજરાતી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન। મિત્રો, આવા તમામ પ્રકારના સોલ્યુશનના વિડીયો જોવા માટે આજે ટોપ સોલ્યુશન ચેનલને સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો। ચાલો શરૂ કરીએ। પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો। એક સિંધુડો એટલે શું? તો જવાબ આવશે બી, શૌર્ય જગાડનાર કાવ્યોની ચોપડી। 2, ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો? તો એ 28 ઓગસ્ટ 1896 ચોટીલામાં। ઝવેરચંદ મેઘાણીના પિતા કઈ નોકરી કરતા હતા? તો ડી, પોલીસ જમાદારની। 4, ગાય વાછરડાને ખેંચે તેમ ગૌમુખી ગંગા કોને પોતાની તરફ ખેંચતી? તો સી, ઝવેરચંદ મેઘાણીને। 5, ઝવેરચંદ મેઘાણીનું નામ વિલાપી કેમ પડ્યું? તો ડી, તેઓ કલાપીના ગીતો દર્દભરી રીતે ગાતા હતા। 6, નીચેનામાંથી કઈ બાબત ઝવેરચંદ મેઘાણીના દેખાવ અંગે સાચી નથી? તો બી, નાની સરખી આંખો। 7, ઝવેરચંદ મેઘાણીની સૌથી વધુ પ્રસિદ્ધ રચના કઈ છે? તો સી, સૌરાષ્ટ્રની રસધાર। 8, ઝવેરચંદ મેઘાણીને કોણે પોણી રાત જાગીને ગીતો સંભળાવ્યા? તો એ, ડેલી બહેને। 9, ઝવેરચંદ મેઘાણીએ વર્ણવેલા પાત્રોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? બી, આપા ગીગા। 10, કોણ ઝવેરચંદ મેઘાણીને મિત્ર ભાવે કહેતા કે કયામતને દિવસે તમારી બૂમ પડશે ત્યારે ક્યાં ગયો પેલો લોક સાહિત્યવાળો? એમ પડશે? તો એ, ઉમાશંકર જોશી। પ્રશ્ન 2, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો પ્રથમ, સિંધુડો પુસ્તકના કાવ્યો લોકોમાં અહિંસક યુદ્ધ કરવાનો ભાવ જગાડતા હતા। બીજી ખાલી જગ્યામાં આવશે પહાડ, ખાલી જગ્યા 3નો જવાબ છે અઢવાણ, ખાલી જગ્યા 4નો જવાબ છે બગસરા, ખાલી જગ્યા 5નો જવાબ છે ભાવનગર, 6નો જવાબ છે લોકગીતો, 7નો જવાબ છે હીરબાઈ। પ્રશ્ન 3, નીચેના વાક્યોમાંથી સાચા વાક્યોની સામે ખરાની અને ખોટા વાક્યોની સામે ખોટાની। તો 1, સિંધુડોના કાવ્ય વાંચનાર કે સાંભળનારનો અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગુસ્સો વધી જતો તો ખરું। 2, ઝવેરચંદ શરમાળ હતા પણ તેમણે ઘણા મિત્રો હતા, તો સાચું। 3, ઝવેરચંદ પહાડ, ઝરણા, વનરાજી વચ્ચે મોટા થયા, સાચું। 4, પોતાની વાછરડીને સિંહથી બચાવનારી ચારણની છોકરીને જોઈને ઝવેરચંદે ચારણ કન્યા ગીત રચ્યું, સાચું। 5, ઝવેરચંદે બધી વાર્તાઓ જેમ બોલાતી હોય તેમ જ લખી છે, સાચું। 6, મેઘાણીએ બાળકો, કિશોરો અને મોટેરા એમ બધા માટે ગીતો વાર્તા લખ્યા છે, તો ખોટું। 7, હીરબાઈ, આલેખ કરપડો, જોગીદાસ ખુમાણ, દાના ભગત, સંત દેવીદાસ વગેરે જીવતા જાગતા માણસો હતા, તો સાચું। 8, ઝવેરચંદ મેઘાણી લોકકથાકાર તરીકે પ્રખ્યાત છે, તો ખોટું। પ્રશ્ન 4, મેઘાણીએ કઈ રીતે લોક સાહિત્ય એકઠું કર્યું? ઘટનાક્રમ યોગ્ય રીતે ગોઠવવા ચોરસમાં સાચો ક્રમ લખો। તો સૌપ્રથમ પહેલાં આવશે સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે ફરે। 2 નંબરમાં એ વ્યક્તિએ ખાસ કામ કર્યું હોય તો તેની વાતો લોકો પાસેથી જાણે। 3 નંબર, જેને ગીત યાદ હોય તે બોલે અને મેઘાણી તે લખી લે। 4 નંબરમાં લોકો વાતો કરે તે નોંધી લે। 5 નંબર, ઘરે પહોંચીને લખાણ સરખું કરે, લોકોને ગમે તે રીતે સુધારા કરે। 6 નંબરમાં મરેલી વાત પરથી વાર્તા બનાવે। અને 7 નંબર, આવા ગીત અને વાર્તાઓ ભેગા થાય એટલે તેની ચોપડી છપાવે। પ્રશ્ન 5, નીચે મેઘાણીના જીવનની ઘટના તેમજ સાલવારી આપ્યા છે તે યોગ્ય રીતે ગોઠવી ઉત્તર લખો। 1, સત્યાગ્રહ આંદોલન, તો આવશે ઈસવીસન 1930। મેઘાણીનો જન્મ ઈસવીસન 1896। ભાવનગર કોલેજ પ્રવેશ ઈસવીસન 1913। મેઘાણી BA થયા ઈસવીસન 1916। ચારણ કન્યા કાવ્ય સર્જન ઈસવીસન 1928। પ્રશ્ન 6, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। મારે ઘેર આવજે મેઘાણી પાઠમાં કઈ વાત વાયુ વેગે પ્રસરી ગઈ? તો મારે ઘેર આવજે મેઘાણી પાઠમાં એ સિંધુડો જપ્ત થયો એ વાત વાયુ વેગે પ્રસરી ગઈ।
2. લોકોમાં દેશભક્તિનો પાનો કોણે ચટાવેલો, ક્યારે? તો ઈસવીસન 1930ના સત્યાગ્રહના આંદોલનમાં સિંધુડોએ લોકોમાં દેશભક્તિનો પાનો ચઢાવેલો. 3. સિંધુડો પરદેશી સરકારે શા માટે જપ્ત કર્યો? તો સિંધુડોએ લોકોમાં દેશભક્તિનો પાનો ચઢાવેલો, તેથી પરદેશી સરકારે જપ્ત કર્યો. 4. છેલ્લી પ્રાર્થના કવિતાના રચયિતા કોણ છે? તો છેલ્લી પ્રાર્થનામાં કવિતાના રચયિતા ઝવેરચંદ મેઘાણી છે. 5. છેલ્લી પ્રાર્થનામાં કવિએ કોની વેદનાને ગૂંથી છે? તો છેલ્લી પ્રાર્થનામાં કવિએ પોતાના નિવેદન સાથે અંગ્રેજોના રાજમાં ભારતની ગુલામી પ્રજાને પડતી તકલીફોને ગૂંથી છે. પ્રશ્ન 6. કયા કાવ્યની પંક્તિઓએ ન્યાયાધીશની આંખો આંસુથી છલકાવી દીધી? તો ઝવેરચંદ મેઘાણીની છેલ્લી પ્રાર્થના કાવ્યની પંક્તિઓએ ન્યાયાધીશની આંખો આંસુથી છલકાવી દીધી. પ્રશ્ન 7. ઝવેરચંદ મેઘાણીના માતા પિતાના નામ શા હતા? તો ઝવેરચંદ મેઘાણીના માતાનું નામ ધોળીબાઈ અને પિતાનું નામ કાળીદાસ હતું. 8. ઝવેરચંદ મેઘાણીના બાળપણના સંગી કોણ હતા? તો ઝવેરચંદ મેઘાણીના બાળપણના સંગી લાખાપાદરના પહાડ ભેદનથી, નદીઓના ઊંડા ધડા અને ત્યોના ડુંગરની બખોલો હતી. 9. બગસરામાં હતા ત્યારે મેઘાણીની પ્રકૃતિ કેવી હતી? તો બગસરામાં હતા ત્યારે મેઘાણી શરમાર અને ઓછા બોલા હતા. 10. મેઘાણીની પહેલી પદ્ય રચના કોના વિશેની હતી? તો મેઘાણીની પહેલી પદ્ય રચના નૈદર વંશના વેલાજીના પુત્ર ચિમનાજી વિશેની હતી. 11. મેઘાણીએ ગ્રેજ્યુએશન કયા વિષયો સાથે પાસ કર્યું, ક્યારે? તો મેઘાણીએ ઈસવીસન 1916માં અંગ્રેજી સંસ્કૃત વિષયો સાથે ગ્રેજ્યુએશન પાસ કર્યું. 12. મેઘાણીને પોતાનું જીવન કાર્ય શામાં દેખાયું? તો હડાળા દરબારે સોરઠી બહારવટિયા અને સંતોની વાતો કહી એમાં મેઘાણીએ પોતાનું જીવન કાર્ય દેખાયું. 13. મેઘાણીએ કોને કોને મળીને લોકગીતો ભેગા કર્યા? તો મેઘાણીએ ચારણો, બારોટો, ભરવાડો, ભજનીકો, કાઠીઓ, રાવણહથ્થા, ભરથરીઓ, ગઢી દાદીમાઓ તેમજ ગૃહિણીઓને મળીને લોકગીતો ભેગા કર્યા. પ્રશ્ન 14. કવિશ્રી દુલાભાયા કાક સાથે મેઘાણી ક્યાં ગયા હતા? તો કવિશ્રી દુલાભાયા કાક સાથે મેઘાણી ગીરમાં તુલસીશ્યામની નજીક ચારણોના એક નેસમાં ગયા હતા. 15. મેઘાણીને કયા કયા ઉપનામ મળ્યા હતા? તો મેઘાણીને પહાડનું બાળક, વિલાપી, જનક રાજા તેમજ રાષ્ટ્રીય શાયરનું ઉપનામ મળ્યા હતા. પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. અહીં આપણે ઉત્તર લખેલા છે મિત્રો, જોઈને તમે વાંચી લેશો. હું પ્રશ્નોના ઉત્તર તમામ વાંચવા જઈશ તો વિડીયો લાંબો થશે, જેથી આપ આ પ્રશ્નોના ઉત્તર જોઈ લેશો. કારણ લખો. અહીંયા કારણના જવાબ આપણે લખેલા છે, જરા જોઈ લેશો. પ્રશ્ન 9. નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો. આ પ્રશ્નોના ઉત્તર 3 પ્રશ્નોના ઉત્તર છે. ઢેલી બહેને મેઘાણી વિશે શું કહ્યું? કાગબાપુના શબ્દોમાં હીરબાઈની વીરતા વિશે નોંધ કરો અને ઝવેરચંદ મેઘાણીનું પાત્ર લેખન 100 શબ્દોમાં કરો. આ તમારી નોટબુકમાં તમારે જાતે સ્વકાર્યમાં લખવાના છે. પ્રશ્ન 10. વાક્ય વાંચી આપેલા શબ્દના સાચા અર્થની સામે ખોટું કરો. એટલે સાચો જે અર્થ છે એની સામે ખોટાની નિશાની કરવાની છે. તો 1. રમતોત્સવ વખતે દોડનારના નામની બૂમો પાડીને બધા પોતપોતાના મિત્રને પાનો ચડાવે છે. તો પાનો ચડાવવો એનો મતલબ થશે પ્રોત્સાહન આપવું, તો એની સામે ખરાની નિશાની કરવાની. 2. મગનભાઈએ ગાડી ખરીદવા બેંકમાંથી લોન લીધી, તો લોનના હપ્તા ન પડતા બેંકે તેમની ગાડી જપ્ત કરી. જપ્ત કરવું એટલે તો થશે બળજબરીથી લેવું, એમાં ખોટાની નિશાની કરશો. 3. મારા દાદીને ઘણી બધી વાર્તાઓ આવડે, રોજ રાત્રે એમનો વાર્તાનો ખજાનો ખુલે અને એક પછી એક વાર્તાઓ બહાર આવતી જાય. ખજાનો ખોલવો એટલે તો આવશે મૂલ્યવાન ભંડાર ખોલવું. 4. અભિમન્યુની વાર્તા વાંચી અમારી આંખમાં પાણી આવી ગયા. આંખમાં પાણી આવી જવું તો આંસુ નીકળી આવવા, એમાં
ખોટાની નિશાની કરશું। પ્રશ્ન 11 નીચે આપેલા વાક્યો વાંચીને એ વાક્યોમાં રેખાંકિત કરેલા શબ્દનો અર્થ શું થશે તે શોધીને કૌંસમાંથી તે શબ્દ શોધો અને એની નીચે લીટી દોરો। તો અહીંયા બુલંદ, પ્રથમ વાક્યમાં બુલંદ નીચે લીટી કરી છે, એનો મતલબ થશે મોટા અવાજે। બીજામાં વિકરાળ, વિકરાળનો મતલબ થશે ભયાનક। ત્રીજામાં ખમીરવંતો, એનો મતલબ થશે જોશીલો। અને ચોથામાં આકાંક્ષા, એનો મતલબ થશે તીવ્ર ઈચ્છા। અને પાંચમાં હાકોટા, એનો મતલબ થશે બૂમો। પ્રશ્ન 12 કૌંસમાં આપેલા શબ્દોમાંથી ગદ્યખંડમાં યોગ્ય શબ્દ ગોઠવો। તો અમે બધા મિત્રના નેસમાં બેઠા હતા, સૂર્ય હજી હમણાં જ આથમેલો, રોડકોળ વેળા હોવાથી હજી અંધારું ઉતર્યું નહોતું તેવામાં હોકારા સંભળાયા, અમે બધા લાકડીઓ લઈને અવાજની દિશામાં ધસી ગયા, પહોંચતા જોયું કે સિંહે ગાયની વોડકીનો શિકાર કરેલો અને એક ચારણ છોકરી ડાંગ લઈને સાવજની સામે થયેલી। પ્રશ્ન 13 કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો પ્રથમ ખાલી જગ્યામાં આવશે સંગી, ગણપતિનો ગ વાળું સંગી। બીજામાં આવશે રઢ। ત્રીજામાં આવશે પદ્ય રચના। ચોથામાં આવશે અંક। પ્રશ્ન 14 નીચેના વાક્યોમાં યોગ્ય ચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખો। અહીં યોગ્ય વિરામ ચિહ્નો મૂકેલા છે, જોઈ લેશો। પ્રશ્ન 15 નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો। જોડણી અહીંયા આપણે સુધારીને લખી છે, જો જોઈ લેશો। નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો। તો પ્રથમ છે મહેર, તો કૃપા અને દયા। બીજામાં સાટું, તો માટે અને વાસ્તે। ત્રીજામાં વાટ, તો રાહ અને રસ્તો। ચોથામાં રીડ એટલે બૂમ અને પોકાર। પાંચમાં વેળા, તો સમય અને કાર। છઠ્ઠામાં પાદર, તો ગોદડું અને બાગોળ। સાતમાં મોઢડું, તો મોં અને ચહેરો। આઠમાં હેઠે એટલે નીચે અને ભોય। નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો। એક હિંસક, તો અહિંસક। બીજું ગુલામી, તો આઝાદી। 3 છેલ્લી, તો પહેલી। 4 જૂની, તો નવી। 5 ઊંડા, તો છીછરા। 6 નજીક, તો દૂર। 7 વ્યવસ્થા, તો અવ્યવસ્થા। 8 ભીનો, તો સૂકો। 9 ઉત્તમ, તો કનિષ્ઠ। અને 10 સગવડ, તો અગવડ। 11 હતાશા, તો આશા। અને 12 આવકારો, તો જાકારો। પ્રશ્ન 18 નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો। તો ઈશ્વર આગળનો ન્યાયનો દિવસ, તો કયામત। અભાવ કે તિરસ્કાર બતાવવા મોં વાંકું કરવું, તો મચકોડવું। જીવતાનો ઘાત કરીને મેળવવામાં ન આવ્યું હોય તેવું અહિંસક। પાણી સુકાઈ ગયું હોય તેવો મોટો વહેરો, તો વોકડો। નદી, તળાવ વગેરેમાંનો ઊંડો ખાડો, તો ધડો। ભરથર વગેરે લોકગીતો ગાનારાઓનું 2 તારનું નાનું વાદ્ય, તો રાવણ હથ્થો। 7 લોક પરંપરાથી ઉતરી આવેલું કોઈ અજાણ્યા ગીતકારે રચીને લોકોમાં વહેતું મૂકેલું ગાન, તો લોકગીત। 8 ભેંસોનું ધણ, તો ખાડું। અને 9 હજી ન વિયાણી હોય તેવી નાની ગાય કે ભેંસ, તો વોડકી। 10 હો એવા સ્વીકારનો ઉદ્ગાર એટલે હોકારો। 11 ઘણે દૂર સુધી સંભળાઈ શકે એવું, તો બુલંદ। અને 12 2 અથવા વધારે માણસોએ એકઠા થઈ એકબીજાના મત મેળવવા, તે મસલત। 19 નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો। તો પ્રથમ છે કાનમાં ગૂંજવું, તો મનમાં સંભળાવવું। વાક્ય બધાની વચ્ચે કહેલા તુકારાના શબ્દો માણેકચંદના કાનમાં ગૂંજતા રહ્યા। બીજું મોં મચકોડવું એટલે અભાવ કે તિરસ્કાર બતાવવો। વાક્ય સાસુએ વહુને 2 વાર બોલાવી પણ ના આવી ને આવી ત્યારે મોં મચકોડીને ચાલી ગઈ। 3 ભભૂકી ઉઠવું એટલે સળગી ઉઠવું, એકાએક ઉછરી બહાર આવવું। વાક્ય ત્યાં તો 2 કુટુંબ વચ્ચેની કટુતા આગની જેમ ભભૂકી ઉઠી। મિત્રો, આ હતું આપણું ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન। અહીં પ્રવૃત્તિ પણ ભરેલ છે, આપ જોઈ લેશો। અને આવા તમામ વિડીયોના સોલ્યુશન જોવા માટે ટોપ સોલ્યુશન ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। આભાર, ધન્યવાદ।